નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વાઘોડિયા શહેર તેમજ તાલુકાના પ્રજાના પ્રશ્નોના નિરાકરણને લઈને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવા આવ્યું. વાઘોડિયા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકરો, હોદ્દેદારો મોટી સંખ્યામાં તાલુકા સેવા સદન મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. વાઘોડિયાથી વડોદરા રોડ પર પીપળિયા ગામ પાસે મેઇન રોડ પર નવીન રોડ બનાવ્યાના ફક્ત 2 જ મહિનામાં રોડ ખખડધજ હાલતમાં ખાડા પડી ગયેલા છે, જે કરોડ રૂપિયાના ધુમાડો થયેલ છે. તેમજ આધુનિક પદ્ધતિથી બનાવેલ રોડમાં ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયેલ છે. વાઘોડિયા શહેર તેમજ સોસાયટી વિસ્તારમાં ગટરો ઉભરાય છે. ગંદુ પાણી રોડ પર વહેતું હોવાથી બીમારીનો ભય ઊભો થાય છે. ત્યારે અને તાત્કાલિક રિપેરિંગ કરવામાં આવે. સમજ વાઘોડિયા બનાવેલ નવીન સીસી રોડ પણ બની રહ્યા છે. જો હલકી ગુણવત્તાના બનાવેલ હોય તેમાં પણ ભ્રષ્ટાચાર થાય છે. એક જ ચાલે ખાડા ચાલેના સૂત્રો કર્યા હતા. હાલમાં ભારે વરસાદ પડવાને કારણે ગામડાઓમાં ખેતીને બહાર નુકસાન થયું છે. પાકનું ગંભીરપણે ધોવાણ થયું છે. વાઘોડિયા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી નથી, જેથી હાલમાં પડેલ ભારે વરસાદના કારણે ગુગલિયાપુરાના જલારામ નગર વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જે પાણીના નિકાલ માટે કાંસ પર બાંધેલા પાકા બાંધકામની દબાણ દૂર કરવામાં આવે તેમજ જલારામનગરના વરસાદી અસરગ્રસ્તોને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી સાથે મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી મામલતદાર હાજર ન મળતા નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. કેમેરામેન યુનુસ કાંચી, વાઘોડિયા. આજરોજ વાઘોડિયા તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર મામલતદારશ્રીને આપવામાં આવેલ છે. એમાં અમારી લાગણીને માગણી એવી છે કે જે વાઘોડિયા અંદર ભૂરી તલાવડી અને ગુગલિયાપુરાની અંદર પાણી ભરાઈ ગયેલા હતા અને જે કાંસ છે તેને દૂર કરવા માટે જે રસ્તા બનાવવા પડે એ બનાવવા માટે અમે માગણી કરેલ છે. અને બીજું કે જે નવીન ખર્ચે પહેલા જે કાંસ છે એ ગટર લાઈન નાખો અને પછી રસ્તા બનાવો, એવી અમારી માગણી છે. અને જે જનતાનો જે ટેક્સના પૈસા છે એનો વેડફાટ ઓછો કરે. છતાં હજુ સુધી એમની કંઈ કાન ખુલતા નથી. ફરી આજે બીજી વખત અમે બધા કોંગ્રેસ સમિતિવાળા ભેગા થઈને આવ્યા છે ફરી આવેદનપત્ર આપવા માટે કે રોડનું સત્વરે કામ સારું કરે. અને બીજું કહું કે 7 કિલોમીટરની અંદર 14 કરોડ રૂપિયા જેવી મોટી માતબર રકમ આપીને રોડ બનાવ્યો છે, છતાં પણ એટલા ઊંડા ખાડા પડી ગયા છે. આજે હેલ્મેટની વાત કરી રહી છે સરકાર. અમને અમારા માથાની પણ કિંમત છે, અમને અમારા વાહનની છે, પણ તમે એની સામે અમારી સામે શું? આજે રોડ પરના ખાડા એમનાથી પૂરાતા નથી અને ઉપરથી હેલ્મેટની વાતો કરવા નીકળી પડેલી સરકાર છે. માટે હું વિરોધ નથી કરતો, પણ એટલું ચોક્કસ કહું છું કે તમે હેલ્મેટનો કાયદો લાવો છો તો રોડ રસ્તા પણ તમે ઠીક કરો. બીજી એક વાત કહું કે વાઘોડિયાની અંદર હવે વરસાદ પડવાથી જે ગુગલિયાપુરાની અંદર જે પાણી બેસી ગયું છે અને અહીંગાડી જે દબાણ છે, જે બાકી લોકોએ દુકાનો બનાવી દીધી છે, મકાન બનાવ્યા છે, એમના તમે રસ્તાઓ પહેલાં સાફ કરો અને એ કોણ સાફ કરો અને તો જ એની તો હજુ વધારે દુબાણ થશે. અને એ લોકોને જેના ઘરમાં પાણી ઘૂસી ગયા હતા એ લોકોને આજે તમે એ આપો, વળતર આપો એમને. બીજું કે હવે તો અનેક બીજું વાઘોડિયાની અંદર અત્યારે હજુ ગટર કમ્પ્લીટ થઈ નહીં, ત્યાર પહેલાં નવો રોડ બનાવી દીધો. શા માટે? પહેલાં ગટર કમ્પ્લીટ કરો. સરકારના પૈસાની શા માટે આવી લીલામી કરી રહ્યા છો? માટે મારી એટલા માટે આજે આવેદનપત્ર આપ્યું છે. ખેડૂતોનો માલની અંદર આટલું બધું નુકસાન થયું છે, એમને પણ સર્વે કરાવીને કરે, એમને પણ વળતર ચૂકવે એવી અમારી પાસે સરકાર પાસે અમે માગ કરીને આ રીતનું આપ્યું છે. જો આગામી નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચીજા માર્ગે આંદોલન કરીશું. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.